તો ડીસા અગ્નિકાંડના બે મુખ્ય આરોપી ઝડપાઈ ચૂક્યા છે। એલસીબી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે। પિતા ખૂબચંદ મોનાની અને દીકરા દીપકની ધરપકડ કરવામાં આવી છે। 21 લોકોના જીવ લેનાર પિતા પુત્ર પોલીસ સકંજામાં છે। બંનેને ઈડર નજીકથી એલસીબીએ ઝડપી પાડ્યા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કસૂરવારો સામે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી છે। અધ્યક્ષની ખાતરી બાદ એલસીબી પોલીસ દ્વારા આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી પાલનપુર લાવવામાં આવ્યા છે। તો જે રીતે 21 લોકોના ભોગ લેનાર નિર્દોષના ભોગ લેનારને ઝડપી પાડવામાં આવ્યા છે। ડીસા અગ્નિકાંડમાં મુખ્ય બે આરોપી ઝડપાયા છે। એલસીબી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા છે। પિતા ખૂબચંદ મોનાની અને દીકરા દીપકની ધરપકડ કરવામાં આવી છે। 21 લોકોના જીવ લેનાર પિતા પુત્ર પોલીસ સકંજામાં છે। લાયસન્સ વગર ફટાકડાની ફેક્ટરી ધમધમી રહી હતી અને 21 નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે। તો તેને લઈ પોલીસ સકંજામાં છે આ પિતા પુત્ર બંનેને ઈડર નજીકથી એલસીબીએ ઝડપી પાડ્યા છે।